घेराમાં આવી ગઈ છે। ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર આરોપોમાં ગરકાવ થયેલી કેન્દ્રીય વિદ્યાલયના સંચાલકો સામે પણ આંગળી ચીંધાઈ રહી છે। પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ કરાવતી અને દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલી કેન્દ્રીય વિદ્યાલય તે પૈકીની અમદાવાદની કેન્દ્રીય વિદ્યાલય શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ વાતાવરણ અને શ્રેષ્ઠ સુવિધા માટેની ગુલબાંખો કાઢતી આવી છે। વાસ્તવમાં સાબરમતી સ્થિત આ કેન્દ્રીય વિદ્યાલયનું આંતરિક ચિત્ર કંઈક ભિન્ન છે। ગેરવહીવટથી ખદબદતી કેન્દ્રીય વિદ્યાલયના સંચાલકોની સામે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ બંધ પુકાર્યો છે। અહીંયા અમે લોકો 3 વર્ષથી મારો બાબો અહીંયા ભણે છે આ સ્કૂલમાં કેન્દ્રીય વિદ્યાલય સાબરમતીમાં અને હું 3 વર્ષથી પીકેને લેવા માટે આવું છું પરંતુ કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી અને બધા જ રૂલ્સ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે જ છે। કોઈ પણ ક્લાસ ટીચર એ રૂલ્સ ફોલો નથી કરતા। ક્લાસરૂમ એકદમ ગંદા છે। એવું હોય તો હાલમાં મારા છોકરાના ગૂંઠણ જોઈ લો એકદમ ગંદા હોય છે। જોઈ લો ઘરેથી સવારે આવે છે ત્યારે એકદમ સારા હોય છે ને અત્યારે કેવા થઈ ગયા હોય છે અને ડસ્ટબિન પણ ક્લાસમાં જ રાખે છે। ડસ્ટબિન એકચ્યુઅલી ક્લાસની બહાર હોવી જોઈએ એની જગ્યાએ ક્લાસમાં રહે છે એના લીધે પછી ડેન્ગ્યू છોકરાઓને थवाना फुल चांसेस है। तो स्कूल तो पूरी क्लासरूम तो इतनी डर्टी होती है ना क्लासरूम में पूरा इतनी डर्टी होता है। बच्चे से अगर लंच गिर जाए तो सर क्या बोलते हैं कि पूरी अपने पॉकेट में भर दो। इनके बच्चे के पैकेट इनके बच्चे के पॉकेट से है ना पूरा ये। तो मैंने सर से पूछा मैंने सर आपने ऐसा बोला आपका घर गंदा रहेगा तो कैसा लगेगा। इसी तरह से क्लासरूम गंदा लगेगा तो हम ऐसा इसीलिए बोलते हैं कि तुम कचरा की हो तो पॉकेट में डाल दो। ये कुछ बोलने का तरीका हुआ। સાબરમતી કેન્દ્રીય વિદ્યાલયના વિશાળ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલ લોનનું ઘાસ પણ નિયમિત નિંદામણ નથી થતું અને તેનાથી તે મચ્છરોનું આશ્રય સ્થાન બની ગયું છે। કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આને કારણે અવારનવાર બીમાર પડે છે। ये जो केंद्रीय विद्यालय है लाल कृष्ण आडवाणी जी के क्षेत्र में आता है, संसदीय क्षेत्र में। इतने बड़े देश के वो नेता हैं और यहाँ व्यवस्था एकदम निम्न स्तर का है। न तो आरओ की व्यवस्था है पानी की, न ही टॉयलेट सफाई होती है, न ही लेडीज टॉयलेट सेपरेट है। यहाँ सफाई नाम की कोई एकदम निम्न से निम्न है। और मोदी जी का ये तो कर्म क्षेत्र है और उसके बावजूद वो स्वच्छ भारत अभियान बार बार बोलते हैं, उसके बावजूद यहाँ कोई भी अभी तक ध्यान नहीं दिया जा रहा है। કેન્દ્રીય વિદ્યાલયના વિકાસ માવજત અને શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે। દુઃખની વાત તો એ છે કે કેન્દ્ર સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ વિદ્યાલયના વિકાસ માટે નહીં વપરાતી હોવાની વ્યાપક ફરિયાદો શાળાના વાલીઓએ ઉચ્ચ કક્ષા સુધી કરી છે। વાલીઓએ એક લેખિત અરજીમાં કરેલા આક્ષેપ મુજબ કેન્દ્રીય વિદ્યાલયના ડેપ્યુટી મિનિસ્ટર એપી બલ્લા અને કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય સંગીતાબેનની મિલીભગતથી ગ્રાન્ટ ચાઉ થઈ જતી હોવાના ગંભીર આક્ષેપો સરકાર સમક્ષ અનેકવાર કર્યા છે જેના પરિણામ સ્વરૂપ આ સમગ્ર કૌભાંડની તપાસના આદેશો પણ કરવામાં આવ્યા હતા। જોકે ડેપ્યુટી મિનિસ્ટર બલ્લાએ આ તપાસમાં રોડા નાખીને તેને ટલ્લે ચડાવી છે। મેં જે સુવિધાઓની જ્યાં સુધી વાત કરીએ સૌથી પહેલા તો સ્કૂલમાં જે અંદરનો ભાગ છે એમાં આપ ક્યારે બી એના બાથરૂમમાં જો જઈને તો એટલા બધા ગંદા હોય છે જેની કોઈ હદ નથી। જ્યારે કોઈ અધિકારી અહીં આવે ત્યારે એ બાથરૂમો સાફ કરવામાં આવે છે। પાણીનો પીવાનો આરઓનો પ્લાન્ટ ક્યારે ચાલતો નથી। લાઇટો વારે ઘડીએ બંધ થઈ જતી હોય તો બાળકો ગરમીમાં બેસીને ભણતા હોય છે। અગાઉ જે પ્રિન્સિપલ હતા એક અઠવાડિયા પહેલા એમની ટ્રાન્સફર થઈ છે શ્રીમતી સંગીતા ગુટે। એમને એમના કાર્યકાળમાં આ બધું બનેલું છે। એ સિવાય એક ટ્રેક છે સિનિયર ટ્રેક બનાવેલી છે। એ સિનિયર ટ્રેકમાં 23 લાખ રૂપિયાનો ખર્ચ થયું છે। આપ જઈને જોશો તો આપણને લાગશે કે 2,30,000 રૂપિયા બી આમાં વપરાયા નથી। એચઆઈડી મિનિસ્ટ્રીમાં કરેલી છે। સંતોષ કુમાર મલ સાહેબ જે ત્યાં કમિશનર છે દિલ્હીમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના એમને પણ કમ્પ્લેન કરેલી છે। કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાના સંચાલક મંડળ અને ડેપ્યુટી કમિશનર બલ્લા સામે બાયો ચડાવી છે। આગામી દિવસોમાં વાલીઓએ કેન્દ્રીય વિદ્યાલયના વિવિધ મુદ્દે આંદોલન કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે। કેન્દ્ર સરકારની સીધી દોરવણી હેઠળ ચાલતી કેન્દ્રીય વિદ્યાલયમાં પણ અપ્રાપ્ત પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને નિયમિત સાફ સફાઈ પ્રત્યે સેવાથી અક્ષમ્ય બેદરકારી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ ગયું છે। કેન્દ્રની લાખો રૂપિયાની ગ્રાન્ટ કયા હેતુ માટે અને કેવી રીતે વાપરવામાં આવે છે તે અંગે શાળાના આચાર્યો કે સંચાલકો પાસે કોઈ સ્પષ્ટ ઉત્તર નથી। આગામી દિવસોમાં આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કેન્દ્રીય સંચાલકો સામે આંદોલન કરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે।
કૌભાંડોના કુંડાળામાં ઘેરાયેલી સાબરમતી સ્થિત કેન્દ્રીય વિદ્યાલયને બચાવવા શું કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરશે એ જોવાનું રહ્યું. કેન્દ્રીય વિદ્યાલય કે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી છે, સાબરમતી વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં કેન્દ્રમાં મળતી ગ્રાન્ટ ક્યાંક ને ક્યાંક વપરાઈ જતી હોય અને સ્કૂલના બાળકો નહીં પરંતુ પોતાના ઘર ભરાતા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને અહીંયા જે વાલીઓ છે, વાલીઓના આક્ષેપ છે કે જે કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકોને સુવિધા મળવી જોઈએ તે સુવિધા મળતી નથી, સુવિધાનો અભાવ છે. આપ જે પ્રમાણે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા જે ટ્રેક છે, સ્કૂલના જે ટોયલેટ છે, ટોયલેટ પણ ખૂબ જ ગંદી હાલતમાં છે, તેને પણ સફાઈ કરવામાં આવતી નથી. અહીંયા જે પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સનું માત્ર ને માત્ર એવું કહેવું છે કે જ્યારે ને જ્યારે કોઈ અધિકારી અહીંયા આવવાના હોય, મુલાકાતે આવવાના હોય ત્યારે જ આ જે લેટ્રિન છે, ટોયલેટ છે તે ક્લીન થાય છે, ત્યાં સુધી કોઈ પણ જાતનું ક્લિનિંગ કરવામાં આવતું નથી. કહેવાનું છે ને જે નીલેવર સાથે બ્રિજેશ દવે અને એજાજ શેખ, અમદાવાદ. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ કેટલાક અંતરિયાળ વિસ્તારમાં